સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ફરીને પ્રભુએ એની કૃપામાં આજે જે નવી તક આપી છે અને 2025ના નવા વર્ષમાં પ્રથમ રવિવારે પ્રભુનું વચન લઈને આવવાના માટે પણ પ્રભુએ જે કૃપા અને તક આપી છે તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સર્વનો પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ પાઠવતા 2025ના નવા વર્ષના પહેલા રવિવારે આપ સર્વનો પ્રભુ ઈશ્વરનો પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. સાથે આપણે પવિત્ર મેજના ભાગીદાર પણ બનવા જઈ રહ્યા છે. પ્રભુના એ આશીર્વાદના માટે પણ પ્રભુનો આભાર જ માનીએ. આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ. લુકની સુવાર્તા 22મો અધ્યાય. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 14મી કલમથી 20મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવાના છીએ. નવા કરારમાં પેજ નંબર 83, લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 14થી 20 કલમ આ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલાં આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી. ત્યાં પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહોમાહે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. એ જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વેવડાયેલા મારા લોહીમાંનો નવો કરાર છે. ફરીથી 20મી કલમ. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. પ્રભુ વચન સમજવા, સમજાવવા, સ્વીકારવા કૃપા પૂરી પાડે. ખાસ જ્યારે પ્રભુના વચનો દ્વારા આપણને કહેવામાં આવ્યું છે અને ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે બાબત આપણને જણાવવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્યારે એ પાસ્કા પર્વના દિવસે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરસ્વાધીન કરાયા તે પહેલાં એ સાંજનું જે વાળું કે ભોજન લેવાની જે બાબત છે તેમાં એ રોટલી અને દ્રાક્ષારસ એ પાસ્કા પર્વની સાથે ટૂંકમાં એ સમયે જે પાસ્કા હતું એ સમયે ખરેખર તો ઉપવાસ હતો અને એક રીતના જે રૂટીન જે ખોરાક હોય એ લેવાનો નહોતો, પાસ્કા જ ખાવાનો હતો એ દિવસે. અને એ સાંજે કેમ કે યહૂદી દિવસની શરૂઆત એટલે કે જે હિબ્રુ દિવસની શરૂઆત છે એ સાંજે સૂરજ આથમે ત્યારથી થાય છે. આપણે ક્યારથી થાય? આપણા સમયની શરૂઆત કે દિવસની શરૂઆત રાતના 12 વાગ્યાથી. 12 AM એટલે દિવસની શરૂઆત. પણ એક ખાસ યાદ રાખો કે યહૂદી અને હિબ્રુ જે દિવસની શરૂઆત છે એ જેવો સૂર્ય આથમે કે તરત જ એ બીજા દિવસની શરૂઆત કહેવાય. એટલે ખરેખર તે પાસ્કાની શરૂઆતનું જે બાબત હતી એ ખરેખર તો અહીંયા વાળું કર્યાની જે બાબત છે એટલે ભોજન લેવાની કોઈ બાબત નથી. ઘણી વખત પવિત્ર મેજના ભાગીદાર બનવાનું આવે ને તો જે શબ્દ પ્રયોગ પ્રભુ ભોજન એટલે જાણે કે ઘણાને, હું પાળક ફેમિલીમાં આવું છું તેમ છતાં મને પણ નાનપણથી આવી બાબત જાણે કે હતી કે પ્રભુ ભોજન એટલે કોઈ ભોજનનો એવો સંગત હશે અને ભોજન લેવાનું હશે. પણ જેમ જેમ મોટો થયો બરાબર, કેમ કે સન્ડે સ્કૂલમાં સ્પેસિફિકલી એના માટે બી કોઈ શિક્ષણ હું માનું છું કે આપવામાં નથી આવતું. મોટા થઈએ બાપ્તિસ્મો લઈએ, બાપ્તિસ્મોના જે ક્લાસ છે એમાં એનું શિક્ષણ આપવામાં આવે છે અને ત્યારે ખબર પડે કે બાપ્તિસ્મો લીધા પછી હવે તમારે પ્રભુ ભોજન લેવાનું છે. હું તો ચોક્કસ કહું છું એ બાબત, એની માટે જુવાનોને તૈયાર કરું છું. પણ ઘણી વખત જુવાનો પણ એ માટે જાણે કે નિરસતા દાખવે છે કે પ્રભુ ભોજન એટલે કે રોટલી કે પેલો દ્રાક્ષારસ, એમાં પણ એવી ગેરસમજ છે કે એ માટે થઈને તમારે બહુ પવિત્ર થઈને આવવાનું છે.
તમે જો કોઈ એવી બાબત કે જે તમને એમ લાગે કે આ મેં જેમ કે ઘણા વ્યસન કરતા એ લોકો ઘણા આનાથી દૂર રહે છે કે આપણે તો વ્યસન કરીએ છીએ એટલે આના ભાગીદાર ના બની શકીએ. એટલે જાત જાતની ગેરસમજ છે, બરાબર. પણ બહુ ટૂંકમાં આજે એની સીધી ને સાદી સમજ આપણે મેળવવા માગીએ છીએ કે હિબ્રુની જે રીત હતી, બરાબર, યહૂદીઓની, એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પાસ્કાના ભાગીદાર થવાનું હતું, કેમ કે એ પોતે દેવનું હલવાન હતા. અને એ સમજમાં, એ અન્ડરસ્ટેન્ડિંગમાં શિષ્યોને એ પાસ્કાની સાથે પોતાના બલિદાનને સરખાવે છે. જેમ પાસ્કાનું બલિદાન એ દેવ તરફથી આપવામાં આવેલું, અને એ જ પ્રમાણે યોહાન 3:16 પ્રમાણે જેમ એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવના હલવાના રૂપમાં આવે છે ને એ અન્ડરસ્ટેન્ડિંગમાં કહે છે કે આ રોટલી એટલે મારું શરીર છે અને આ જે દ્રાક્ષનો રસ છે એ મારું લોહી છે અને તમે એના ભાગીદાર થાઓ. ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ફોર્સફુલી શિષ્યોને કહે છે કે તમે આના ભાગીદાર થાઓ, અને થવું જ રહ્યું. ખરેખર જો તમે ફીલ કરો છો કે ના હું પાપી છું, અથવા તો તમે એ બાબત પ્રભુમાં કરવા માગો છો કે હું પ્રભુ ભોજનની મેજના ભાગીદાર બનીને મારા પાપ માફ થયા છે એની ખાતરી મેળવવા માગો છો, એ અન્ડરસ્ટેન્ડિંગમાં લો. અને પ્રભુની યાદગીરીના માટે પણ, એ બલિદાનની યાદગીરીના માટે પણ તમે આ પવિત્ર સંસ્થાના ભાગીદાર બનો, એવી ખાસ પ્રભુ ઈસુની ઈચ્છા છે. ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે 19મી કલમમાં કે પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાગી અને તેઓને આપી, કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. એટલે આપણે ખરેખર એ પવિત્ર મેજના ભાગીદાર આપણે બનવા જઈ રહ્યા છે પ્રભુની યાદગીરીમાં, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે, મારા બચાવના માટે, મારા ઉદ્ધારના માટે જે દેવનો હલવાન બનીને પોતાનું બલિદાન વધસ્તંભ પર આપ્યું, પોતાના એ શરીરમાંથી બધું રક્ત વહાવી દીધું વધસ્તંભ પર, અને એ બલિદાનમાં મને મારા પાપની માફી મળી છે, એ ખાતરીમાં કે એ વધસ્તંભનું રક્ત આજે પણ મને મારા પાપથી શુદ્ધ કરનારું છે, એ ખાતરીમાં, અથવા તો પ્રભુ દેવની એ ઉદ્ધારની યોજના, તારણની ઉદ્ધારની યોજનાનો હું ભાગીદાર છું, એ આનંદમાં, એ ખુશીમાં, એ યાદગીરીને સારું આપણે કરવાનું છે. આને સમજાવતા હું ખાસ એક બાબત કહેવા માગું છું. મને પ્રભુએ વિચાર આપ્યો અને સમાજની કેટલીક બાબતોનું અવલોકન મેં કર્યું છે ને એટલા માટે આ વાત હું કહું છું. થોડું આમાં બદલેલ છે, બરાબર. પેલું કહેવાય ને ઘણી વખત પેપરમાં આવે છે અમુક સ્ટોરી સમજાવવા માટે કે નામ અને પાત્ર બદલેલ છે, એ રીતના હું કહેવા જોઉં. 2 ભાઈઓ હતા, 2 સગા ભાઈઓ હતા, બરાબર. બંને ભાઈઓને બહુ પ્રેમ એકમેક પ્રત્યે. ટૂંકમાં બંને પેલું કહેવાય ને જોડકા હતા, બરાબર. બંને ભાઈઓ એ જોડકા ભાઈઓ હતા. અને એક ભાઈ છે તે એક ગામમાં સેટ થયો. ગામ એટલે સાવ પેલું ગરીબડું ગામ હોય એવું નહીં, પરંતુ બહુ ખમતીધર એવું ગામ હતું, સારું એવું મકાન હતું, સારી એવી પ્રોપર્ટી, જમીન, સાધન સંપન્ન એવી એ કુટુંબની બાબત હતી. પણ એક ભાઈ છે તે ગામમાં સેટ થયો, કેમ કે વારસામાં જે જમીન જાયદાદ મળેલી એની સંભાળ રાખવા માટે એ જરૂર નહોતું. પણ બીજો ભાઈ એ સારું ભણ્યો અને ગવર્મેન્ટ જોબ એણે પ્રાપ્ત કરી, બહુ સારી ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરી. અને જે શહેરમાં રહેતો હતો, એટલે કે જે સરકારી જોબ પ્રાપ્ત કરેલી એ ભાઈએ લગ્ન કર્યા ને એની પત્ની પણ સારી ગવર્મેન્ટ જોબ કરનારી મળી, એટલે પતિ પત્ની બંને ગવર્મેન્ટ જોબ કરવાવાળા. પણ ગામની અંદર જે ભાઈ રહેતો હતો એણે લગ્ન કર્યા અને એને પત્ની એ જોબ નથી કરતી, ટૂંકમાં એની સાથે ઘરે રહીને મદદરૂપ બનતી હતી. એટલે આવા 2 કુટુંબોની બાબત છે. અને બંને કુટુંબ પરિવારમાં પ્રભુએ બાળકોનું દાન પણ આપ્યું. જે શહેરમાં જે ભાઈ રહેતો હતો, પતિ પત્ની ગવર્મેન્ટ જોબ કરતા હતા, એમને પણ પ્રભુએ 2 દીકરાનું દાન આપ્યું. અને સમય જતાં એ શહેરમાં સારું ભણવાનું મળ્યું અને બંને છોકરાઓ બહુ સારું ભણ્યા. અને પછી એ બંને છોકરાની ઈચ્છા થઈ, મા બાપને જણાવ્યું, અને મા બાપની પણ ઈચ્છા થઈ કે વિદેશમાં એમને મોકલે વધારે અભ્યાસના અર્થે, અને મા બાપે એમના માટે એ કર્યું. પરંતુ જ્યારે એ વિદેશમાં મોકલવાની વાત આવી, બરાબર, વારા ફરતી 2 છોકરાને મોકલ્યા, પણ તું જાણીએ છે જેના બાળકો વિદેશમાં છે એ લોકોને ખબર છે કે બહુ સહેલું નથી એ બાબત. ઘણા બધા બહુ મોટા એવા
નાણાકીય સ્ત્રોતની જરૂર હોય છે. ભલે એ સારી જોબ હોય કે સારું એમ કહેવાય કે બેંક બેલેન્સ હોય, તેમ છતાં પણ એ વિદેશમાં મોકલવા માટે બહુ મોટા એવા નાણાકીય સ્ત્રોતની જરૂર હોય છે. એટલે શહેરમાં રહેતા એ પતિ પત્નીએ કહ્યું કે આપણે શું કરીએ? તો કે લોન લઈશું. તો કે જે લોન લઈશું તો વ્યાજ આખી જિંદગી ભરવી પડશે. એના કરતાં એક કામ કરે કે આપણે ગામડે જઈએ અને ભાઈ પાસે વાત કરી જઈએ. ગામડે રહેતા ભાઈની પાસે પતિ પત્ની ગયા અને વાત કરી કે અમારે આવી રીતના આવી ઈચ્છા છે અને અમારા બાળકોને આ રીતના મોકલવાની બાબત છે, તમે કંઈક મદદ કરી શકો? કે હા, કે હું મદદ કરી શકું. કે કેટલા નાણાંની જરૂર છે? અને એ ગામડે રહેતા એ ભાઈ ભાભી, એટલે કે ગામડે રહેતા એ કુટુંબ પરિવારે આ શહેરમાં રહેતા કુટુંબ પરિવારની એ જરૂરિયાતો પૂરી પાડી. જેટલી એ નાણાકીય જરૂર હતી બધી મદદ કરી અને બંને બાળકો એ ફોરેનમાં ગયા. પરંતુ આમાં જે બાળકો વિદેશમાં ગયા એ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે અમને વિદેશ મોકલવા પાછળ જે હાથ છે એ કેવળ અમારા મા બાપનો છે. કેમ કે મારા મા બાપ સારી ગવર્મેન્ટ જોબ કરે છે, એમનો દૃષ્ટિકોણ બરાબર વિચારજો તમે. આજે હું કહું, એ વિદેશમાં રહેતા એ બાળકોએ વિચાર્યું અને એવું માનતા હતા, એમની અન્ડરસ્ટેન્ડિંગ, એમની સમજ એવી હતી કે અમારી પાછળ જો કોઈ યોગદાન આપ્યું છે, કે અમારી પાછળ જો મોટો આ ફાળો છે વિદેશમાં મોકલવા પાછળ, તો અમારા મા બાપનો છે. કેમ કે અમારા મા બાપ પાસે બહુ બધા પૈસા છે, એમને સારી ગવર્મેન્ટ જોબ છે અને માટે ગમે ત્યાંથી એ પૈસા લાવીને એમના પૈસા અમને ખરેખર મોકલવામાં આવ્યા છે. એ લોકો અજાણ હતા કે એમને વિદેશ મોકલવા પાછળ કોનો હાથ છે, કે કોનો ટેકો છે, કે કોનું યોગદાન છે. અને એ શહેરમાં રહેતા મા બાપે પણ એ જ રીતના વર્તન રાખ્યું. એ જરૂર હતી ત્યારે બંને એકલા ગયા ગામડે, ભાઈ ભાભી જોડે માંગણી કરી અને પૈસા લઈને આવ્યા. પણ એમણે એમના બાળકોને ના કીધું કે એવી બાબત કે એક્ટિવિટી એવી જાહેર ના કરી કે જેથી આ બાબતની ખબર પડે. અને વિદેશમાં ઘણા સમય પછી, લગભગ 2 કે 3 વર્ષ પછી સારી રીતના સેટ થઈ ગયા પછી એક સમય એવો આવ્યો કે ઘણા લોકો નાતાલના દિવસોમાં આપણે અહીંયા આવે છે. એ જ રીતના એ બાળકો પણ વિદેશથી આવ્યા પોતાના સ્વજનોની મુલાકાતે કે સંગત પ્રાપ્ત કરવા માટે તહેવારના સમયમાં આવ્યા. અને એ બંને બાળકો આવ્યા, સારી એવી સંગત કરવામાં આવી, પ્રીતિ ભોજન રાખવામાં આવ્યું. અને આ ગામડે રહેતા ભાઈ ભાભીને પણ એ સંગતમાં આવકારવામાં આવ્યા. અને એ ભાઈ ભાભીને તો એવું હતું કે અમે જે આ વાલાઓ માટે કર્યું છે, કે આ બાળકો માટે જે કર્યું છે, એને લઈને બહુ ઉમળકાથી અમને પ્રેમ ભાવથી આવકારવામાં આવશે, કે સન્માનવામાં આવશે. અને એ વિચારથી, અન્ડરસ્ટેન્ડિંગથી જ્યારે એ લોકો એ સંગતના ભાગીદાર બન્યા, પણ જ્યારે એ સંગતમાં આવ્યા ત્યારે તો જે એ બે બાળકોની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી કે આમાં તો અમારા માતા પિતાનો ફાળો છે, અને બીજી એ બાબતથી એક નવી અન્ડરસ્ટેન્ડિંગ એમનામાં એ આવી કે ઉપરથી જે ગામડે રહેતા જે અમારા સગા છે ને, એમને મારા મા બાપ જ પોષી રહ્યા છે. અને એ રીતનો એટીટ્યૂડ એમણે દાખવ્યો એમની સાથે, કે જે ગામડેથી આવનાર ભાઈ ભાભીએ સહન ના કરી શકે. કે અમે આમના માટે આટલું કર્યું અને અમારી તો કોઈ નોંધ જ નહીં, કે અમારું કોઈ નામ નહીં, કે કોઈ બાબતમાં એમ કહેવાય કે અમારા પ્રત્યે એવો હેત કે પ્રેમ ભાવ પણ દાખવવામાં ના આવે. કેમ કે એ બાળકો તો એવું સમજતા હતા કે આ ગામડે રહેતા અમારા સગાને પણ અમારા મા બાપ એ પોષી રહ્યા છે, એમની સંભાળ રાખી રહ્યા છે. આ બધું યોગદાન અમારા માતા પિતાનું છે, એમની જોબના કારણે, એમના પૈસાના કારણે છે. અને આ બાબતથી એ લોકો બહુ દુઃખી થયા, એ લોકો પાછા ગયા. અને બાળકો પણ જે ફોરેનમાં હતા, વિદેશથી આવ્યા, એ લોકો પણ પાછા ગયા. ગામડે રહેતા ભાઈ ભાભીએ એ બાબત સમાવી લીધી, એ કુટુંબ એ બાબત ભૂલી ગયું કે હશે. પરંતુ જે બાળકો પાછા પરદેશમાં ગયા, વિદેશમાં ગયા, એ લોકો જે અન્ડરસ્ટેન્ડિંગમાં જીવન જીવતા હતા, કે જે બાબતથી એ લોકો સમજ ધરાવતા હતા, એમાં પછી એવું થયું કે મા બાપ તો પૈસા મોકલતા ગયા અને એ લોકો વાપરતા ગયા, અને ત્યાં વિદેશમાં એ લોકો ખોટી સંગતના ભાગીદાર બન્યા, ડ્રગ્સ એડિક્ટ બની ગયા. અને એક વખત એવું થયું કે એક છોકરો એ પૈસાની તંગીના કારણે, કેમ કે પરિસ્થિતિ એ થઈ કે બાળકોને તો પૈસાની જરૂર હતી. હવે મા બાપ જે શહેરમાં રહેતા હતા એ પૈસા જેટલા મોકલી શકતા હતા એટલા મોકલ્યા. ફરી જ્યારે પૈસાની જરૂર પડી, એ લોકો ફરી ગામડે ગયા, પૈસા માગ્યા, તો એ લોકોએ ભાઈ ભાભીએ પૈસા આપવાની ના પાડી કે ના, કે તમે મોકલ્યા છે ને તમે જ બધું કરો તો હવે તમે કરો. એ સંબંધો ત્યાં
ખરેખર તૂટી ગયા, એ સંબંધોમાં તિરાડ પડી ગઈ, એ સંબંધો ત્યાં જે પ્રેમ ભાવ કે જે લાગણીના સંબંધો હતા એ ત્યાં ભૂલી જવામાં આવ્યા. અને બાળકોને પણ ત્યાં પૈસા પછી જે રીતના જરૂર હતી એ રીતના ન મળતા એ લોકો ખોટા માર્ગ તરફ ગયા. એક દીકરાએ પૈસા મેળવવાની એટલી બધી એને જરૂર પડી કે એક સ્ટોર લૂંટવા ગયો, અને સ્ટોર લૂંટવા જતાં એને ત્યાં ગોળી મારી દેવામાં આવી અને ઓન ધ સ્પોટ મરી ગઈ. અને બીજો દીકરો હતો, એને ત્યાં ડ્રાઇવિંગનો બહુ શોખ અને બહુ પેલું કહેવાય ને કે ત્યાંની જે લક્ઝરિયસ કાર હોય એ ચલાવવાનો બહુ શોખ હતો. અને એક વખત એ ડ્રગના નશામાં કાર ચલાવતો હતો, એનો એક્સિડન્ટ થયો અને બહુ જ મોટી હાનિમાં પડી ગયો. અને આ રીતના આ જ્યારે પરિણામ આવ્યું ત્યારે જે શહેરમાં રહેતું જે કુટુંબ હતું, મા બાપ બધે તૂટી ગયા, હતાશ નિરાશ થઈ ગયા, બહુ જ એ લોકો આઘાતમાં સરી ગયા. અને ગામડેથી એ સગાવાલા એમની પાસે ગયા, એમને આશ્વાસન આપ્યું, સાંત્વના આપ્યું. અને એ ભાઈએ બીજા ભાઈને ખાલી એટલું જ કીધું કે ભાઈ, ખરેખર તે તારા બાળકો માટે જે કર્યું ને એ કહેવાની જરૂર હતી. તારે એ તારા બાળકોને પાછળ કોનું યોગદાન છે, કોણે ભોગ આપ્યો છે, કઈ રીતના તમે આ બાબતો કરી છે એ જણાવવાની જરૂર હતી. તમે એ જ બાબતમાં રહ્યા કે અમારા બાળકો છે, અમે એમને બહુ સારી સગવડતા આપીએ છીએ, બહુ સારી વ્યવસ્થા આપે છે, અમારું દુઃખ કે અમે કઈ રીતના આ બાબતો કરીએ મારે કહેવાની જરૂર નથી ને એ લોકોએ ના કીધી. એના કારણે એ બાળકો એટલા બધા એ અભિમાનમાં, કેટલા બધા એ ગર્વતામાં એ છકી ગયા કે એમના જીવનનો આ રીતનો અંત આવ્યો. અને આ વાત સાચી છે ખરેખર. આજના સમયે મા બાપ બાળકો માટે ઘણું બધું કરે છે, પણ ઘણું બધું છુપાવે પણ છે કે અમારે કાં કહેવાની જરૂર છે. ખરેખર હું જે પેઢીમાંથી આવું છું કે મારી પહેલાંની જે પેઢીઓ હશે, મારા મા બાપોએ તમને બહુ કીધું કે તમે આ સ્થાન એમને એમ નથી ગયા. ઘણી વખત તો આજે પણ સાંભળવા મળી જાય કોઈક વાર, બરાબર, કે અમે તો આ રીતના તમને ભણાયા, આ રીતના તમારા માટે કર્યું વગેરે વગેરે. પરંતુ આજની જે પેઢી છે ને એમણે આ દાખલો લેવાની જરૂર છે. અને આ બાબત મને આ શબ્દ પ્રયોગમાંથી યાદ આવી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો શિષ્યોને આ ના કીધું હોત, પવિત્ર મેજના ભાગીદાર થવાને માટે કે આ પ્રભુ ભોજનના સંસ્કારને માટે જો ના કીધું હોત કે મારી યાદગીરીને સારું આ કરો, એવું ના કીધું હોત તો તમે વિચાર કરો શું થાત. ખરેખર તો પ્રભુ ઈસુએ જ્યારે આ કીધું કે મારી યાદગીરીને સારું તે કરો, તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભ પરના એ બલિદાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ લોકોને દર્શન આપે અને સ્વર્ગમાં લઈ લેવાય છે, બરાબર. એ પછી કેટલા સમય સુધી સુવાર્તા આવી નહીં કોઈને ખબર? ઘણો સમય થઈ ગયો. પરંતુ શિષ્યોને જ્યારે પવિત્ર આત્મા આવ્યો અને પછી એમને રિયલાઇઝ થયું કે પ્રભુ ઈસુએ જો કીધું છે કે મારી યાદગીરીને સારું કરો તો એ કરવું રહ્યું, આપણે પ્રભુની યાદગીરીને સારું કરવું રહ્યું. પછી એમને રિયલાઇઝ થયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલી એ સંસ્કારની બાબતને યાદ કરે. એ લોકો પછી ત્યાં પ્રેરિતોના કૃત્યોમાં લખ્યું છે એ પ્રમાણે તમે જુઓ, વાંચીએ આપણે કેવી શરૂઆત કરીએ. પ્રેરિતોના કૃત્યો અને એ 2 અધ્યાય અને 46મી કલમ. પહેલાં આપણે 42મી કલમ વાંચીએ તો આ પ્રમાણે લખ્યું છે, તેઓ પ્રેરિતોના બોધમાં, પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 42માં, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. 46મી કલમ, તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. ઘેર ઘેર કેમ? કેમ કે પ્રભુએ કીધું છે મારી યાદગીરીને સારું કરો તો કરવું રહ્યું. પછી એમને રિયલાઇઝ થયું કે ખાલી પ્રભુના મરણને શું કામ યાદ કરીએ? કેમ કે એ સમય પછી કેટલીક ગેરમાર્ગે દોરનારી બાબતો પણ મંડળીએ ફેસ કરી છે અને એનો સામનો કર્યો છે. એક થિયોલોજી એવી આવી કે આભાસવાદ, કે દેવ ખરેખર માનવ દેહ ધારણ કરીને જન્મ્યા જ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કદી જન્મ થયો જ નથી. અને એ તો કહે છે એક આત્મા હતા અને આત્મા રૂપે આવ્યા, દેખાયા શિષ્યોને અને વધસ્તંભ પર જાણે કે એ રીતના એ આત્મા દ્વારા પ્રગટ કરવામાં આવ્યું, પરંતુ માનવ દેહ ધારણ તો કર્યો જ નહોતો. અને એટલે પછી પ્રેરિતોને એમ થયું કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે.
અને પછી સૌથી પહેલી સુવાર્તા લખવામાં આવી માર્કની સુવાર્તા, કે જેમાં ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માનવદેહધારીપણું અને કઈ રીતના એ દેવનું હલવાન બનીને આવ્યા એના ઉપર ત્યાં ફોકસ મૂકવામાં આવ્યું, ભાર મૂકવામાં આવ્યો, સમજાવવામાં આવ્યું એમનું માનવદેહધારીપણું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન, માનવદેહધારીપણામાં જે એમણે બલિદાન આપ્યું વધર્ષ ઉપર, એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો. પછી એ બાબતથી ઘણાએ એવી બાબતો પણ રજૂ કરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચલો માનવદેહ ધારણ કરે પણ એક રાજા તરીકે જન્મવાના હતા, દાઉદના કુળમાં જન્મવાના હતા, અને એક રાજા તરીકે એ મસીહાનું આવું ખૂબ જરૂરી એવું કાં છે. અને એટલા માટે પછી જરૂર પડી માર્થીની લખેલી સુવાર્તા. તો જો આ એકદમ નથી થયું. બાઇબલ પરિપૂર્ણ થયું ને તો 100 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 100 વર્ષ પછી બાઇબલની સંપૂર્ણતા આવી છે કે આખું બાઇબલ, અને એમાં ખાસ કરીને નવા કરારના પુસ્તકો, કેમ કે ઓલરેડી જૂનો કરાર તો હતો જ, અને છેક 100મા વર્ષે એ 100 વર્ષ સુધીના એ સમયગાળામાં આખું બાઇબલ ત્યાં મૂકવામાં આવ્યું, કેમ કે એ જરૂરી હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદગીરીને માટે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માણસના માટે જે કર્યું છે આપણે યાદ રાખીએ. અને ત્યાં માર્કની સુવાર્તામાં સ્પેસિફિક એ સમજાવવામાં આવ્યું કઈ રીતના મરિયમ અને યુસુફ બંને દાઉદના કુળમાંથી આવ્યા હતા, બંનેનું એ શક પણ થયું, પણ લગ્ન થયા પહેલાં એ કુંવારી મરિયમના ઉદરે પવિત્ર આત્મા દ્વારા એ ગર્ભ રહ્યો, અને કુંવારી મરિયમ એ ગર્ભ ધારણ કરીને માતા બની, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બેથલેહેમમાં દાઉદના શહેરમાં થયો. અને એક બાબત બહુ જ એમ કહેવાય ને કે ઝીણામાં ઝીણી બાબત વણી લેવામાં આવી, અને એમાં પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા, કેટલીક ખામી ઊભી થઈ, બરાબર. તો પછી શિષ્યોને થયું કે ના, બધું જ જે પ્રભુએ આપણા માટે કર્યું છે બધું જ લોકો જાણે, ખૂબ જરૂરી છે. લૂકની લખેલી સુવાર્તા આવી, યોહાનની લખેલી સુવાર્તા આવી, અને એક બાબત જ્યાં જે બાબતની કમી હતી એ ત્યાં મૂકી દેવામાં આવી. ઘણાના આજે ખરેખર નવી પેઢીને એ ખબર નહીં પડતી કે ચારે સુવાર્તા સરખી છે, કેમ કે જ્યારે વાંચીએ ને તો ચારેનું લખાણ મોટા ભાગે સરખું આવે. તો પ્રશ્ન થાય કે આવું શા માટે? આવા કેવા લોકો કે ચારે ચાર સુવાર્તા એક સરખી લખી કાઢી. આજે એવું થાય તો કે ગાંડા છે કે 4 પુસ્તકો એક સરખા લખ્યા અને 4 ભાગ આપી દીધા, માર્થી, માર્ક, લૂક, યોહાન. પણ એ આખો સમયગાળો આ દેવની યોજના, અને ખરેખર પ્રેરિતોને લાગ્યું કે આ જરૂરી છે, અને એટલા માટે એમણે એક ઘટનાની બાબત વણી લીધી, અને A to Z પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મિનિસ્ટ્રી કાર્ય, ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મ. અને હું જો કહેવા જઈશ તો આ સમય આપણને ઓછો પડશે, કેમ કે મૂળ મારો વિષય તો જે આવ્યો જ નહીં સંદેશમાં. એક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદગીરીને માટે જે બી બાબત જરૂરી છે, એક બાબત આપણી પાસે આપી દેવામાં આવી છે પવિત્ર શાસ્ત્રો રૂપે. અને ત્યારે પછી શિષ્યોએ એના પર મોહર મારી. કેટલા વર્ષનો ઇતિહાસ છે આ? BC 1400થી શરૂ થાય છે પછી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 1400 વર્ષ પહેલા. અને મૂસાથી શરૂઆત થઈ. ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના, પુનર્નિયમ, 5 પુસ્તકો મૂસાના. પછી એક જે રીતના લખાણ આવ્યું એ રીતના સિસ્ટમેટિક ગોઠવતા ગયા. અને પછી જ્યાં જૂનો કરાર હવે લાગ્યું પ્રબોધકો પૂરા થાય એટલે જૂનો કરાર પૂરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી નવો કરાર શરૂ થયો, અને 4 સુવાર્તા પહેલાં મૂકવામાં આવી, પ્રેરિતોના પત્રો મૂકવામાં આવ્યો. અને એક બાબત એટલા માટે આપણી પાસે છે આ ઇતિહાસ. BC 1400થી લઈને ઈસવીસન 100 ગણે તો 1500 વર્ષનો ઇતિહાસ એટલા માટે છે, 1600 વર્ષનો ઇતિહાસ એટલા માટે છે કે આપણે શું કરીએ? ભૂલી ના જઈએ. આપણે એ એક બાબત યાદ રાખીએ. હવે પ્રશ્ન થાય કઈ બાબત યાદ રાખીએ? તો એ બાબત કે તમારા અને મારે વ્યક્તિગત સ્વીકારવું હોય કે મારા વ્યક્તિગત ઉદ્ધાર તારણ માટે દેવની જે યોજના છે મારા માટે, એ હું જાણું અને હું સમજું, અને એ બાબત હું ભૂલી ના જાઉં. યાદગીરીના માટે કાયમ હું મારા જીવનના એક દિવસ, એક કલાક, એક સેકન્ડ હું એ યાદ રાખું કે હું શા માટે છું અને કઈ રીતના છું, કોના થકી છું, કોણે મારા જીવનના માટે એ બલિદાન આપ્યું, કોણે મારા જીવનના માટે એ આયોજન કર્યું, કોણે મારા જીવનના માટે યોગદાન આપ્યું. પ્રબોધકોએ યોગદાન આપ્યું છે, પ્રેરિતોએ યોગદાન આપ્યું છે, આગેવાનોએ યોગદાન આપ્યું છે, અને સૌથી મોટું યોગદાન એ દેવ પોતે માણસ બન્યા, અને માણસ બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં એ દેવનું હલવાન બનીને આવ્યા, અને એમણે પોતાનું બલિદાન આપ્યું કે જેથી આપણે જીવન પ્રાપ્ત કરીએ. કયું જીવન? અનંત જીવન પ્રાપ્ત કરીએ.
અને જો વાલાઓ આ બાબત આપણે વિસરી જઈએ છે કે આ બાબત યાદ રાખીને આપણે જીવન જીવતા નથી, તો પછી પ્રશ્ન થશે ક્યારે? જ્યારે પ્રભુ આવશે અને પ્રભુની હજુરમાં ઊભું રહેવાનું થશે ત્યારે પ્રશ્ન થશે. કોને થશે? પ્રભુ ઈસુને થશે. પેલા આ કોણ છે? હું ઓળખતો નથી. બહુ સ્પષ્ટ બાબત છે. અને એટલા માટે જો આપણે આપણા જીવનની દરેક બાબતો યાદ રાખીએ છીએ કે મારું આ, મારું તે, મારું ફલાણું, તો વાલાઓ એ જીવનની પાછળ જેનું યોગદાન છે એ ખાસ યાદ રાખે. એટલા માટે મેં પેલી કૌટુંબિક વાર્તા કીધી કે જો કૌટુંબિક વાર્તામાં કોણે શું યોગદાન આપ્યું છે, કેવો ભોગ આપ્યો છે, કેવું બલિદાન આપ્યું છે, કેવું સ્વાર્પણ આપ્યું છે, જો એ વ્યક્તિની પાછળ જેમણે જે ભોગ આપ્યો છે કે સ્વાર્પ, એ નહીં કહેવામાં આવે, નહીં જણાવવામાં આવે, એ ભૂલી જશે અને એ જીવનો છકી જશે, નાશમાં જશે. અને માટે આજના કુટુંબે, આજના મંડળીએ, આજના આગેવાનોએ કે સેવકોએ ખાસ આ બાબત જણાવવાની છે કે જે કોઈ ખ્રિસ્તી વ્યક્તિ છે એની પાછળ કોનું યોગદાન છે. બહુ સતાવણી સહન કરી છે મંડળીએ, બહુ એના માટે લોકોએ ભોગ આપ્યો છે. તમે હિબ્રુન પત્ર ખાલી 11મો અધ્યાય વાંચો, આખો એ ભોગ આપનાર લોકોની બાબત આવી જાય છે. હિબ્રુન પત્ર 11મો અધ્યાય ઘરે જઈને ખાસ વાંચજો. આવતારે ઘરું પૂછીશ હોમવર્ક કર્યું કે નહીં. શું યાદ કરવાનું એ હવે ટૂંકમાં જોઈએ. તો સૌથી પહેલી બાબત ઉત્પત્તિના પુસ્તકમાં 1લો અધ્યાય, દેવે માણસને કેટલું ખાસ બનાવ્યું એ તમે જુઓ. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે 20 અને 21મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક 1લો અધ્યાય, 26 અને 27મી કલમ, 26મી કલમ. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનાર સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો. કેટલી જબરજસ્ત એ આશીર્વાદની બાબત. શરૂઆત જ કેટલી જબરજસ્ત કરી હે. માણસના જીવનની શરૂઆત જ્યાંથી થઈ છે, તો માણસના જીવનની શરૂઆત તો વાળા દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા. મેં જેમ ગયા રવિવારે કહ્યું એ પ્રમાણે કે ખરેખર માણસના ઉદ્ધાર અને તારણના માટે એ દેવ પોતે પોતાનું સ્વર્ગધામ છોડીને જ્યારે માણસ બને છે તો કેવી પરિસ્થિતિ સ્વીકારે છે? ગભાણની પરિસ્થિતિ સ્વીકારે છે. કેમ કે દેવ નથી ઈચ્છતા કે મારું બનાવેલું સ્વરૂપ અને મારી બનાવેલી પ્રતિમા એ ગટરના પાણીમાં ડૂબકી મારે. ઘણા લોકો એવું કરે છે. એટલી હદે પોતાના જીવનમાં ભાન ભૂલી જાય છે કે રસ્તામાં કઈ ગંદકીમાં પડ્યા છે એ પોતાને ખબર પડતી નથી. પોતાના જીવનમાં કેવી ગંદકી ભરીને બેઠા છે એ ઘણા લોકો તો જાણતા નથી. અને જ્યારે પ્રભુનું ભજન કરવા આવવાનું થાય કે પ્રભુનું ભજન કરવાનું થાય તો કેવું જોવામાં આવે છે? વ્યવસ્થા જોવામાં આવે છે કે આવી જગ્યા, આવું જ તો. પ્રભુએ માણસને બનાવ્યું પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે. અને કેવું બનાવ્યું? બેસ્ટમાં બેસ્ટ, ઉત્તમ ઉત્તમ. પણ શું થયું? પરંતુ આપણે જાણીએ છીએ 3જો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય અને 1લી કલમથી જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધ્રુત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડવું નહીં, રખેને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો. ત્યાં ખરેખર દેવની ઈચ્છા એવી હતી કે સર્પ એટલે કે શેતાનની હાજરીમાં, કે એ શેતાન કે જેણે સ્વર્ગમાં પાપ કર્યું અને એ લુસિફરને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને એ લુસિફરની એટલે કે શેતાનની હાજરીમાં
દેવનું બનાવેલું સ્વરૂપ, દેવનું બનાવેલું પ્રતિમા, એ માણસ એ દેવનો મહિમા પ્રગટ કરે પૃથ્વી ઉપર. કેમ કે સ્વર્ગમાં જેમ રાત દિવસ, જો કે રાત દિવસ તો ત્યાં થતા જ નથી, કેમ કે ત્યાં સૂર્ય કે ચંદ્ર છે જ નહીં, પરંતુ આપણે શબ્દ પ્રયોગ એવો કરે છે કે 24/7 અવર્સ ત્યાં સ્તુતિ આરાધના પ્રભુને જ મહિમા છે. અને દેવની ઈચ્છા હતી કે એ જ મહિમા પૃથ્વી પર થાય, શૈતાનની હાજરીમાં થાય, લ્યુસિફરની હાજરીમાં થાય, કે જેથી લ્યુસિફર બી જાણે કે દેવ કેટલા મહાન છે. અને એટલા માટે ખરેખર આદમ હવાને બનાવવાનું કારણ એ હતું કે દેવનો મહિમા પૃથ્વી પર થાય, એદન વાડીમાં થાય, એ ઉત્પત્તિના કાર્યમાં થાય. અને કઈ રીતના થાય? એ દેવનું બનાવેલું સ્વરૂપ અને પ્રતિમા એ દરેક બાબત ઉપર અમલ ચલાવે. તમે બહુ સ્પેસિફિક ત્યાં વાંચ્યું પહેલા અધ્યાયમાં કે જે ઉત્પન્ન કરેલું છે દરેક ઉપર એ લોકો અમલ ચલાવે. તો કંટ્રોલ કોનો આવે? દેવના સ્વરૂપ અને પ્રતિમાનો, એટલે કે દેવે બનાવેલા માણસનો મહિમા કોનો થાય? દેવનો થાય. કેટલી અજાયબ જેવી યોજના હતી. અને કોની હાજરીમાં? લ્યુસિફરની હાજરી. ખરેખર તો લ્યુસિફર બી કંટ્રોલમાં હતું, કેમ કે જો પૃથ્વીની દરેક બાબત ઉપર કંટ્રોલ આપેલો ને તો લ્યુસિફર ઉપર પણ કંટ્રોલ હતો. પણ એ જ લ્યુસિફરને ગમ્યું નહીં કે આ પૃથ્વી ઉપર મારું રાજ સ્થાપન થવું જોઈએ. હું સ્વર્ગમાં મારું રાજ્ય સ્થાપન ના કરી શક્યો, પણ પૃથ્વી પર તો કરીને રહીશ. મારે શું કરવાનું? ખાલી આ 2 જણ એટલે આદમ હવાને જ લડાવવાના છે. અને એમણે ભમાયા. અને દેવે જે બાબત ના પાડી હતી એ જ બાબતમાં પાપ કરાવ્યું. અને ત્યાં દેવનું સ્વરૂપ અને પ્રતિમા ખંડિત થયું. અને દેવને એ બાબતથી ખેદ થયો કે મારું બનાવેલું સ્વરૂપ અને પ્રતિમા ખંડિત થયું. અને એ હવે એ પાપના કારણે નાશમાં જાય. કેમ કે આજ્ઞા તો એ હતી કે જે દિવસ તમે ખાશો એ દિવસ તમે મરશો જ મરશો. અને માટે ફક્ત શૈતાનની ભમાવાની બાબતથી કે શૈતાનના જુઠ્ઠું બોલવાની બાબતથી, માણસના એ ગેરમાર્ગે દોરાવીને કરવામાં આવેલા પાપથી કે ભમાવાઈને કરવામાં આવેલા પાપથી દેવને એવું લાગ્યું કે ખરેખર આદમ હવાનો દોષ નથી. આદમ હવાએ એ લુસિફરની ખોટી દોરવણીમાં ભમાઈને પાપ કર્યું છે. પણ એમના બચાવને માટે, હવે એમના બચાવના માટે ત્યાં દેવે યોજના મૂકી. અને આપણે બધા જ જાણીએ છીએ કે ત્યાં એ યોજનાની શરૂઆત થઈ. અને આ પ્રમાણે ત્યાં દેવ એ વચન આપે છે 3 અધ્યાયમાં, 3 અધ્યાય અને 22મી કલમ, 3 અધ્યાય, ઉત્પત્તિ પુસ્તક 3 અધ્યાયને જે યોજના આપી આ પ્રમાણે છે. 14મી કલમ. અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે તે માટે તું સર્વગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતાં સાપી તો તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસો લગી ધૂળ ખાશે. અને તારી 15મી કલમ, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. અને આ દેવનું પ્રોમિસ હતું. ચોક્કસ લ્યુસિફરને, શૈતાનને તો થતું હશે કે હવે કેવી રીતના પોસિબલ છે, આ તો અશક્ય છે કે સ્ત્રીનું સંતાન હવે એ મારો નાશ કરે. કેમ કે એ જ પતિત થયું, એણે જ પાપ કર્યું છે. ઉપરથી તો મરણને સ્વાધીન થયું છે. કોણ બચાવશે? કોણ ઉદ્ધાર કરશે? અને ત્યાં દેવ પોતે પોતાની જાતને ત્યાં નમાવે છે અને તારણના અને માણસના ઉદ્ધાર માટે એ પોતાનું બલિદાન આપે છે. કેવી રીતના? તો એના માટે એ આખી સિસ્ટમેટિક રીતના પ્રભુએ બાઇબલમાં આપણને એ આખી યોજના એ સમજાવતા એ બાબતો આપી છે. જોઈએ, બહુ ટૂંકમાં જોઈએ તો નિર્ગમનનું પુસ્તક આપણે ખોલીએ. નિર્ગમન 25મો અધ્યાય. નિર્ગમન 25મો અધ્યાય અને 8મી કલમ આ પ્રમાણે છે. નિર્ગમન 25મો અધ્યાય અને 8મી કલમ આ પ્રમાણે, અને તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે. અત્યાર સુધી દેવના માટે કે દેવે પોતે માણસને કહ્યું કે મારા માટે કોઈ જગ્યા બનાવો, સ્થાન બનાવો કે જેથી હું તમારી સાથે તમારામાં હું મારી એ હાજરીનો અનુભવ કરાવું વગેરે વગેરે. પણ પહેલી વખત અહીંયા દેવ મૂસા દ્વારા ઇસ્રાયેલ લોકોના બાબત જણાવે છે. અને આ પ્રમાણે છે નિર્ગમન 25:8. અને તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓ મધ્ય રહું, જે સર્વ હું તને દેખાડું, એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો તે પ્રમાણે તમે બનાવો. અને આપણે જોઈએ છે 40મો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક 40મો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક 40મો અધ્યાય અને 34મી કલમથી આ પ્રમાણે.
34મી કલમ, નિર્ગમન 40 અને 34. તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું. એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે નમૂનો બતાવવામાં આવ્યો તો મૂસાને, એ જ પ્રમાણે બધી બાબતો પૂરી કરવામાં આવી. મંડપ બનાવવામાં આવ્યો અને શું થયું? મંડપ બની રહ્યો ત્યારે એના ઇનોગ્રેશન વખતે તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. અને મૂસા મુલાકાત મંડપમાં પેસી શક્યો નહીં, કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો ત્યારે ઇસ્રાયેલ પુત્રો પોતાની સર્વ મુસાફરીઓમાં આગળ ચાલતા, પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહીં તો તેને ઉઠાવી લેવામાં આવે નહીં તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહીં, કેમ કે ઇસ્રાયેલના આખા ઘર ના દેખતા તેઓની સર્વ મુસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો ને રાત્રે તેમાં અગ્નિ રહેતો. તમે વિચાર કરો, કેટલી જબરજસ્ત આ યોજના કહેવાય માણસના માટે કે દેવ હવે માણસની સાથે રહે છે. મુલાકાત મંડપ એટલે કે દેવ માણસોની સાથે. કયા માણસોની સાથે? દેવનું સ્વરૂપ અને પ્રતિમા જે ખંડિત થયું છે, જે પાપી થયું છે, જેના માટે હવે મોત એ સાર્વકાલિક છે, તેનો બચાવ કે ઉદ્ધાર અશક્ય છે, એ માણસની સાથે દેવ રહે. અને એ પ્રમાણેની એ યોજના, એ પ્રમાણેનું એ કાર્ય અહીંયા જોઈ શકીએ છીએ. ને એ કાર્ય શા માટે હતું? કેમ કે દેવની જે ઈચ્છા હતી, દેવનો જે હેતુ હતો કે માણસ દ્વારા દેવનો મહિમા થાય. આદમ હવા એ જ કરતા હતા એદનવાડીમાં, આખી દુનિયા ઉપર અમલ ચલાવીને એ દેવનો મહિમા પ્રગટ કરતા હતા. અને એ જ દેવ હવે મુલાકાત મંડપ દ્વારા શું કરે છે? તો બહુ સરસ વાક્ય છે, એ વાંચો તો 3જી કલમમાં. મૂસા મુલાકાત મંડપમાં 35મી કલમ, 35મી કલમ. મૂસા મુલાકાત મંડપમાં પેસી શક્યો નહીં, કેમ કે મેઘ તેના ઉપર સ્થિર હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. એ મુલાકાત મંડપ યહોવાના ગૌરવથી ભરપૂર હતો. કોનો મહિમા થયો? યહોવા દેવનો મહિમા. અને એ આખો વિધિ આપ્યો છે, બરાબર? પાપાર થાપણનો વિધિ આપ્યો, આપણે જાણીએ છીએ પાસ્કાનું હલવા. ખરેખર તો એના ઉપર સંદેશો આપીને ઘણી વખત મેં લગભગ ગુડ ફ્રાઈડે મેં એ બાબતનો એક વખત સંદેશો આપીને સમજાવેલું છે કે કઈ રીતના પાપાર થાપણનું હલવાન અને દેવનું હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ આખી સમજ, એ આખું મેચિંગ કે યોજના એ મેં દર્શાવેલી છે. એટલે મુલાકાત મંડપ દેવ માણસોની સાથે, અને એ દ્વારા શું થાય? દેવનું ગૌરવ દેખાય, દેવનો મહિમા થાય. અને એમાં જે પાપાર થાપણનો વિધિ હતો એ પ્રમાણે એની પૂર્ણતા જોઈએ તો જે જાનવરોનું જે બલિદાન આપવાની બાબત હતી એના માટે એક વાક્ય વાંચીએ. હિબ્રુઓના પત્ર 10મો અધ્યાય, હિબ્રુઓના પત્ર 10મો અધ્યાય અને 4થી કલમ. હિબ્રુ 10 અને 4, કોઈ વાંચો ઝડપથી જો કોઈને મળે તો. હિબ્રુ 10મો અધ્યાય 4થી કલમ. જે વિધિ આપ્યો મુલાકાત મંડપનો અને અર્પણોનો, એમાં આ હિબ્રોન પત્ર 10મો અધ્યાય 4થી કલમ, કેમ કે ગોધાઓનો તથા બકરાઓનો રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. દેવનો ગૌરવ, દેવનો મહિમા ખરી બાબત, પણ મુખ્ય જે બાબત છે માણસનું પાપ કેવી રીતના દૂર થાય? કેમ કે એ તો જાનવરોનું રક્ત અસમર્થ છે. અને એટલા માટે દેવે એ યોજના અમલમાં મૂકી. યોહાન 3:16 આપણે બધા જાણીએ છીએ, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જન દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હવે માણસ બન્યા, સંપૂર્ણ માણસ બન્યા, સંપૂર્ણ માણસ બનીને માણસની વચ્ચે આવ્યા. પહેલાં મુલાકાત મંડપ દ્વારા દેવ માણસોની સાથે રહ્યા, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં દેવ પોતે માણસ બન્યા. સાથે રહેવું અને પોતે માણસના રૂપમાં આવવું, કેટલો બધો ફરક. અને એ અશક્યને શક્ય કરનાર એ દેવની યોજના, દેવનો હેતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં પરિપૂર્ણ થયો. હિબ્રુઓના પત્ર 8મો અધ્યાય, હિબ્રુઓના પત્ર 8મો અધ્યાય અને 6ઠી કલમથી ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. હિબ્રુ 8 અને 6. પણ હાલ જેમ તે વિશેષ સારા વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારનો મધ્યસ્થ છે, તે પ્રમાણે તેને વધારે સારી સેવાનું સ્થાન મળ્યું. કઈ રીતના? તો 10મી કલમ, એ જ 8મો અધ્યાય 10મી કલમ.
આ પ્રભુની યોજના હતી. કેમ કે પ્રભુ કહે છે 8મો અધ્યાય 10મી કલમ વિવરણ પત્ર, કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. પ્રભુની ઉદ્ધાર અને તારણની યોજના પરિપૂર્ણ થઈ. હિબ્રોન પત્ર 9મો અધ્યાય અને 11મી કલમ, હિબ્રોન પત્ર 9મો અધ્યાય 11મી કલમ. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે કે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ઘોડાનું રક્ત તથા વાછડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને સારું. ફરીથી 15મી કલમ. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને સારું, તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ આખા શાસ્ત્રની બાબતોથી મેં તો બહુ ટૂંકમાં બતાવ્યું, બરાબર, પણ આખી બાબત, આખું પવિત્ર શાસ્ત્ર ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી એ બાબત જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ટૂંકમાં દેવે કે જે તમને ને મને પ્રેમ કરે છે, એ દેવે તમારા અને મારા ઉદ્ધારને સારું, તમારા અને મારા તારણને સારું, તમારા અને મારા જીવનોને પ્રભુ પવિત્ર કરે, નિર્દોષ નિષ્કલંક કરે, કે જેથી આપણે અનંત જીવન પ્રાપ્ત કરીએ અને પ્રભુના રાજ્યમાં, સ્વર્ગમાં, જ્યાંથી એ લુસિફરને ફેંકી દેવામાં આવ્યો પૃથ્વી પર, એ જ રાજ્યમાં તમને મને પૃથ્વી પરથી ઉંચકી લઈને લઈ જવામાં આવે. હાલેલુયા! કેટલી જબરજસ્ત યોજના છે કે જેથી કોને બળશે? લુસિફરને. તો મને તો ત્યાંથી નાખી દેલો, મેં આ લોકોને પાપ કરાવ્યું, આ લોકોને નાશ કરાવ્યો, અશક્ય હતું ઉદ્ધાર, પણ માણસોને તો તારણ અને ઉદ્ધાર મળ્યો. અને હવે કઈ જગ્યાએ જાય છે? જે જગ્યાએ મને ફેંકી દેવામાં આવે તો ત્યાં સ્વર્ગમાં અને અનંત જીવન મળશે. અને એટલા માટે પ્રભુ એ શિષ્યોને કહે છે કે મારી યાદગીરીને સારું આ કરો, મારી યાદગીરીને સારું આ કરો. અને જોવાલાઓ, કુટુંબ તરીકે કે પ્રભુના બાળકો, સેવકો તરીકે જ્યાં કંઈ પણ પ્રભુ આપણને એ દોરવણી આપે છે અને જ્યાં કંઈ પણ એ તક આપે છે કે મારી યાદગીરીને સારું એ કરો, તો ચોક્કસ કરીએ. હા, કહીએ, આપણા બાળકોને કહીએ કે પ્રભુએ અમારા માટે જે ભારે કામ કર્યા છે, પ્રભુએ તમારા માટે જે કર્યું છે, એમને ચોક્કસ કહીએ, જણાવીએ. બહુ બધા માધ્યમો છે આ જણાવવાને માટે. પવિત્ર શાસ્ત્ર છે, રોજ ઘરમાં બેસીને વાંચો અને સમજાવો. ખરેખર તો તમારું શિક્ષણ અને તમારો વિશ્વાસ અને ખ્રિસ્તી જીવન એવું હોવું જોઈએ કે તમારા સંપર્કમાં આવનાર લોકોને, તમારા બાળકોને, કુટુંબીજનોનો પ્રશ્ન થવો જોઈએ કે હાઉ ધીસ પોસિબલ, આ કઈ રીતના શક્ય છે, અને તમને બતાવો કે આ શક્ય છે, પ્રભુમાં શક્ય છે. જો વાલાએ જીવનમાં કેટલો જબરજસ્ત આશીર્વાદ આવે છે, કેવી શાંતિ મળે છે, કેવો આનંદ મળે છે. એ પછી એ જીવન જીવવાની જે બાબત છે એ તમે માણશો ને પ્રભુની સાથે, તો તમે પ્રભુના આભાર માન્યા વગર નહીં રહીશ. અને એટલા માટે પ્રભુ એવો આશીર્વાદ લઈને દેવ હોવા છતાં માણસના રૂપમાં આવ્યા અને શિષ્યોને કહ્યું કે આ કદી ભૂલી ના જતા, મારી યાદગીરીને સારું આ કરો, શીખવતા જાઓ. ઓલરેડી મૂસાને પણ એ આજ્ઞા આપવામાં આવી, અને આપણે બધા જાણીએ છીએ, ઘણી વખત એ વચનો વાંચીએ છીએ કે તું ઘરમાં બેઠ હોય, ઉઠતો, ચાલતો, બેસતો, તું શીખવ. કોને શીખવ? તારા છોકરાને શીખો. ખાતો હોય તો પણ તારા છોકરાને શીખો. શું કરીએ છીએ આપણે? બાળકોને શું શીખવીએ છીએ? અને એટલા માટે વાલાઓ, જેમ ગીતશાસ્ત્ર 127માં લખ્યું છે, બાળકો યહોવાનું આપેલું ધન છે. હું નાનો હતો ને તો કોઈ બી બાબત હોય ને, કંઈક લાવવાની હોય બજારમાંથી, મને પપ્પા પૈસા આપે,
પછી હું લઈને આવું ને મને કે હિસાબ આપજા કેટલાનું શું લાવ, અને મારે કહેવું પડે આટલાનું દહીં આવ્યું, આટલાનું દૂધ આવ્યું અને આટલા વધ્યા. ઓકે, એ હિસાબ એટલા માટે માંગતા હતા કે હું તૈયાર છું. હમણાં ટૂંક સમયનો 2 દિવસ પહેલાં ગઈકાલનો જ અનુભવ મારો હેલોનો. મેં હેલોને રૂપિયા આપ્યા, મારી હાજરીમાં દુકાનમાં કીધું ત્યાં જઈને કે આટલી વસ્તુ આપો, દૂધ દહીં ને એવું. એ તો પૈસા આપીને પાછો આવતો ને વસ્તુ લઈને. મેં કહ્યું બેટા તમે પૈસા કેટલા આપ્યા? તો કે આટલા. મેં કીધું હિસાબ લેવાનો. પાછળ દુકાનવાળાને કીધું કે બાકીના પૈસા પછી પાછા આપ્યા. મેં કીધું આ શીખવાનું છે જીવન. તને પૈસા મળી ગયા, જો હિસાબ નહીં લેતો તો બીજા જ લેર કરશે અને નુકસાન આપણને થશે. અને ખરેખર ખ્રિસ્તી કુટુંબ આવું કરી રહ્યા છે, પોતાનું નુકસાન કરી રહ્યા છે, મોટું નુકસાન કરી રહ્યા છે, જીવનનું નુકસાન કરી રહ્યા છે. વાળો પ્રભુ કહે છે યાદગીરીને સારું તે કરો. અને પ્રભુ હિસાબ બી માંગશે. બાળકો બી ધન આપ્યું છે, કૃપાદાન આપ્યા, તાલંત આપ્યા છે. એક દિવસ સેકન્ડનો હિસાબ પ્રભુ માંગશે કે મારા માટે શું કર્યું. મેં તો આખું પવિત્ર શાસ્ત્ર ઉત્પત્તિ લઈને પ્રકટીકરણ સુધી કર્યું છે, અને એ 1600 વર્ષનો ઇતિહાસ તમને આપ્યો છે, અને છેલ્લા 2000 વર્ષથી આપણે એ વાગોળ્યો છે. કેવી રીતના બચીશું? અને માટે જેવી ગેરસમજ હોય દૂર કરો. પ્રભુ એક નવી તક આપે છે, એક નવી શરૂઆત કરો. ક્યારે બહુ સરસ ગીતો આવ્યા, નવું હૃદય, નવ આત્મા, નવું વર્ષ. પ્રભુ નવી તક આપે છે, નવો સમય આપે છે. આમાંય પ્રભુની કૃપા તો રોજ નવી જ કરાય છે. મેં ક્રિસમસના દિવસે સંદેશો આપેલો. ઘણા નવા સંદેશો સાંભળવા હોય તો મારા નામથી સર્ચ કરીને તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. પ્રભુ એ સમજવા માટે કૃપા પૂરી પાડે. જે કંઈ પ્રભુએ આપણને કહ્યું છે મારી યાદગીરીને સારું તે કરો તો અવશ્ય કરીએ, ચોક્કસ કરીએ. અને એ દ્વારા પ્રભુ જે આશીર્વાદ આપવા માગે છે તેના ભાગીદાર બનીએ. આવો આપણે